હવે જઈશું સુરતમાંથી અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દિવસ આપની પાસે આવવા માંગીશ, ધોરણ 10 બોર્ડનું પરિણામ જે છે તે જાહેર થઈ ગયું છે। લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી बिल्कुल है ना। जे प्रकारे आ परिणाम है त्या का वर्ग दरमियान मेहनत जोई शकाय छे। जे प्रकारे तमाम विद्यार्थीओ जे छे तेमां उत्साहनो माहोल छे ते स्पष्ट जोवा मळी રહ્યો છે। ખાસ કરીને જે પ્રકારે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરીશું। શું નામ છે ને કઈ રીતનું પરિણામ? 93% PR છે। મારી મમ્મીને પરીક્ષા દરમિયાન કેન્સર હતું તો પણ મેં તૈયારી કરી। ટીચરનો પણ એટલો સપોર્ટ રહ્યો અને ખૂબ જ સારું પરિણામ। કઈ રીતે મહેનત કરતા હતા? એક તમારા મમ્મીને કેન્સર મનોસ્થિતિ કેવી હતી? પણ હતું અને પ્રેશર પણ હતું। બને ધીરે ના બાજુ બોલાય ને મહેનત કરીને અને આવા માહોલની અંદર ભણીને આગળ એવો લાવીને શું કહેશો? જે પ્રકારે તમારા દીકરાએ આવી મારી તબિયત બરાબર નહોતી તો એને મેં બધું કહી દીધું હતું કે મને આમ છે પ્રોબ્લેમ, તો તું કંઈ ટેન્શન ન લે તો સારું છે। એટલે એની મહેનત ચાલુ રાખી, રાતે મોડા સુધી વાંચીને બધું કમ્પ્લીટ કરી। બિલકુલ જી, જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તેમાં સ્પષ્ટ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મીઠાઈ છે તે ખવડાવવામાં આવી રહી છે અને જે પ્રકારે અત્યારના જે આ પરિણામ આવ્યું છે ને પરિણામને લઈને ખુશી છે તે સ્પષ્ટ જોવા મળી રહી છે। શાળા પરિવાર છે તેઓ વધાઈ આપી રહ્યા છે। પ્રિન્સિપલ છે એમની સાથે વાત કરીશું। શું કહેશો જે પ્રકારનું પરિણામ પ્રાપ્ત થયું છે? ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ખૂબ સારું પરિણામ આવ્યું છે અને ખુશીનો માહોલ છે। દરેક વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો તે પૂરા ગ્રાઉન્ડમાં પોતાનું રિઝલ્ટ જોઈ રહ્યા છે અને હજુ રિઝલ્ટ જોવાનું ચાલુ છે। ઘણા વિદ્યાર્થીઓ A1 A2માં આવી ગયા છે અને ખૂબ ખુશીનો માહોલ છે। વિદ્યાર્થી છે, શું કહેશો કઈ રીતનું પરિણામ આવ્યું છે? મારું પરિણામ બહુ જ સારું। મેં ધૈર્ય નહોતું એટલે મારા માર્ક્સ આવ્યા છે એટલે મને બહુ જ ખુશી થાય છે અંદરથી। કઈ રીતની આખા વર્ષ દરમિયાન મહેનત કરી હતી? મહેનત તો જો કે મેં બહુ જ કરી, મતલબ શરૂઆતમાં અને વચ્ચે પણ મેં બહુ જ મહેનત કરી, પણ છેલ્લા લાસ્ટ મંથમાં મારી મહેનત થોડીક ખૂટી છે। એટલે મને લાગ્યું કે મેં જેટલા ધારી એટલા ટકા મારા નહીં, પણ મેં જેટલા ધારી એના કરતાં જરાક વધારે ટકા આવી ગયા એની મને બહુ જ ખુશી છે આજે। પરિવારનો કેવો સપોર્ટ રહ્યો અને શાળા પરિવારનો? પરિવારનો તો સપોર્ટ હતો જ મારી ભેગી, એના કરતાં વધારે પણ સ્કૂલનો મારી પાછળ બહુ સપોર્ટ હતો। સર ટીચરની બહુ જ મહેનત છે। બનવા માંગુ છું? હું ડોક્ટર બનવા માંગુ છું। શું કહેશો જે પ્રકારનું પરિણામ તમારા બાળકીનું આવું છે, કેવી ખુશી? ખુશી નથી, ધાર્યું નહોતું એના કરતાં પરિણામ સારું આવ્યું છે એટલે ખુશી બહુ છે। મહેનત તો અમે રાત દિવસ એની પાછળ કરી, એમને પણ મહેનત કરી છે। કેવું રહ્યું તો આખું વર્ષ જે પ્રકારે મહેનત કરી હતી કેવું તારું? બસ દીકરા વાંચ લખ મહેનત, આના સિવાય બીજું કશું જ નથી। કેવી લાગણી અનુભવો છો એક જે પ્રકારે પરિણામ એનું રિઝલ્ટ અમને ફળ મળ્યું છે અત્યારે? શું કહેશો જે પ્રકારે પરિણામ આવ્યું છે કેવી લાગણી? બહુ સરસ, બહુ ખુશી મળી છે। બધા પેરેન્ટ્સને આવી ખુશી મળે, બધા પેરેન્ટ્સને આવી જ ખુશી મળે એમ। બિલકુલ, જે પ્રકારે બાળકો અને તેમના વાલીઓ છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે પરિણામને લઈને એક પ્રકારે જે ખુશીનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। આંખો ભીની છે તમામ જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે જે પ્રકારે શાળા પરિવાર જે છે તે મોં મીઠા કરાવી રહી છે અને તમામને અભિનંદન છે તે આપવામાં આવી રહ્યા છે। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે શાળાની અંદરનું જે પરિણામ છે એ બાળકોની જે મહેનત છે તે મહેનત અંતે રંગ લાવી છે અને તમામ જે વિદ્યાર્થીઓ જે છે તે ખુશાલ જોવા મળી રહ્યા છે। શાળા પરિવાર પણ ખુશાલ જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રકારનું પરિણામ આવ્યું છે તે પરિણામ ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓ છે તેમાં આખા વર્ષ દરમિયાનની જે મહેનત હોય છે તે મહેનત અંતે જે પ્રકારે રંગ લાવી છે। અને સુરતમાં આ પ્રકારનું પરિણામ આવતાની સાથે જે વિદ્યાર્થીઓ જે છે તેમાં ખુશ તે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। અને જે પ્રકારનો અત્યારનો માહોલ છે તે કઈ તહેવારથી ઓછો નથી, કારણ કે વર્ષ દરમિયાનની મહેનત હોય છે અને આખા વર્ષ દરમિયાન જે પ્રકારે મહેનત કરી હોય છે। અનેક વિદ્યાર્થીઓ એવા છે કે જેમને પારિવારિક પણ તકલીફ હોય છે, ક્યાંય ને ક્યાંય હોસ્પિટલની તકલીફ હોય છે, તેમ છતાં આ તમામમાંથી ઉગરી અને તેઓ આ પ્રકારે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને તેને જ લઈને અત્યારે હાલ તેમના પર અભિનંદનની વર્ષાઓ છે તે થઈ રહી છે।